હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો જોઈશું. તો સરસ મજાના પ્રશ્નો મેં અહીંયા લીધા છે. વિડીયો તમને કેવો લાગે બરાબર ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો, લાઇક કરીને જણાવજો. અને તમારે બીજા આવા વિડીયોની જરૂર હોય તો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે બીજા આવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે આજનો કે નીચે આપેલી રચનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. બરાબર, આ કંઈ ત્રિકોણમિતિનો પ્રશ્ન નથી. ત્રિકોણ, વર્તુળ અને લંબચોરસ જોઈને ગભરાઈ જવાનું નથી. બરાબર, આ એક ડેટા આપેલો છે. તમે હસમુખ પટેલ સરનો વિડીયો જોયો તો એમાં એમને ચોક્કસ કહ્યું છે કે મેથ્સમાં ને એમાં તમને શું આપી દેવામાં આવશે? ડેટા આપી દેવામાં આવશે અને એના આધારે શું આવશે? ક્વેશ્ચન આવશે. તો આમાં માહિતી બહુ બધી હોય છે, પરંતુ આપણે બધી માહિતીનો કંઈ એટલો બધો ઉપયોગ નથી. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે એ આપણે ફટાફટ અંદરથી શોધવાનો હોય છે. તો હમણાં આપણે ટેબલને કશું જોવાની જરૂર નથી. બરાબર, આને જોવાની કંઈ જરૂર નથી. આપણને શું કીધું છે કે ગામડામાં રહેતા શિક્ષિત બેરોજગાર યુવાનો કયા ક્રમાંક બરાબર ધરાવતા વિસ્તાર દ્વારા દર્શાવી શકાય. બરાબર, તો આપણને શું શોધવાનું છે કે શિક્ષિત ગામડામાં પણ રહેતા હોવા જોઈએ, શિક્ષિત હોવા જોઈએ અને બેરોજગાર. તો ત્રિકોણ શું દર્શાવે છે? ત્રિકોણ દર્શાવે છે ગામડામાં રહેતા યુવાનો. ચોરસ બરાબર શું દર્શાવે છે? અહીંયા લંબચોરસ છે બેરોજગાર યુવાનો. અને વર્તુળ શું દર્શાવે છે? શિક્ષિત યુવાનો. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? પ્રશ્નમાં આપણને ગામડામાં રહેતા પૂછ્યું છે. બરાબર, બીજું શિક્ષિત પણ પૂછ્યું છે અને બેરોજગાર પણ પૂછ્યું છે. મતલબ ગામડામાં રહેતા એટલે કે આ પણ આવી હશે, શિક્ષિત એટલે કે આ પણ આવી હશે અને બેરોજગાર એટલે આ પણ આવી હશે. મતલબ કે આ જે રચના છે એનો એવો ભાગ કે જેમાં ત્રિકોણ, ચોરસ અને વર્તુળ બધું જ આવી જાય અને એ જે આંકડો હોય એ આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે. મતલબ આ ત્રણેય ભેગા થતા હોય એવી જગ્યા. તો ધ્યાનથી તમે જોશો તો ત્રિકોણ, ચોરસ ને લંબચોરસ બધું ભેગું ક્યાં થાય છે? અહીંયા આ જે 5 લખેલા છે ત્યાં ભેગા થાય છે. તો એ શું થઈ જશે? એ ગામડામાં રહેતા શિક્ષિત બેરોજગાર યુવાનો. બરાબર, તો અહીંયા આ રીતના આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? પ્રશ્ન નંબર 1 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી એટલે કે 5. આનો જવાબ થઈ જશે. મેં તમને બીજી પણ માહિતી આપી દઉં કે આ જ માહિતી પરથી તમને 5-6 ક્વેશ્ચન પણ પૂછી શકે છે, એનાથી વધારે પણ પૂછી શકે છે. માની લો તમને એમ કહી દે કે ગામડામાં રહેતા ટોટલ યુવાનો કેટલા છે? તો ગામડામાં રહેતા ટોટલ યુવાનો કેટલા? તો ત્રિકોણમાં જે હોય એ બધા ગામડામાં રહેતા યુવાનો તો કેટલા છે? 1 ને 4 5, 5 ને 5 10, 10 ને 7 17. એ જ રીતના બેરોજગાર યુવાનો તમને પૂછી લે તો જે લંબચોરસમાં આવતા હોય એ બધા બેરોજગાર યુવાનો. તો 5 ને 4 9 ને 2 11 ને 6 17. એ જ રીતના શિક્ષિત યુવાનો પૂછી લે તો જે વર્તુળમાં આવતા હોય તો વર્તુળમાં કેટલા આવે છે? 3 6 9 ને 5 14, 14 ને 7 21. તો આ રીતના 3 ક્વેશ્ચન આમાંથી પણ બની જાય. પછી 2-2ની જોડકામાં તમને પૂછી શકે છે. માની લો તમને એવું પૂછી લે કે ગામડામાં રહેતા બેરોજગાર યુવાનો કેટલા છે? બરાબર, ગામડામાં રહેતા બેરોજગાર. તો ગામડામાં રહેતા અને બેરોજગાર તો આ બે જ્યાં ભેગું થતું હોય ત્યાં, તો આ બે ક્યાં ભેગું થાય છે? અહીંયા ભેગું થાય છે. આટલા ભાગમાં કેટલી સંખ્યા છે? 2, 5 અને 4. બરાબર, તો આ 5 ગામડામાં પણ રહે છે અને બેરોજગાર પણ છે અને 4 પણ એ જ રીતના આવી જશે. એ જ રીતના તમને એવું પૂછી લે કે બેરોજગાર અને શિક્ષિત, બેરોજગાર યુવાનો અને શિક્ષિત. તો બેરોજગાર એટલે ચોરસ જોવાનું અને શિક્ષિતમાં વર્તુળ જોવાનું. તો 6 અને 5 આ બંનેમાં કોમન આવી જાય છે તો એ બરાબર આનો જવાબ થઈ જશે. તો આ રીતના સિમ્પલ હોય છે. આ એક ક્વેશ્ચન આમાંથી એક પૂછ્યો છે, બાકી તમને 5 ક્વેશ્ચન પણ આમાંથી પૂછી શકે છે. તો ધ્યાનથી થોડું જોશો તો આરામથી આવડી જશે. બંને કોમન હોય મતલબ કે બંનેમાં બરાબર એ અને બી બંને આવી જતા હોય એ રીતના. તો 3 ક્વેશ્ચન શું કહેવાય 3 માહિતી આપેલી હતી અને એના આધારે બરાબર વેન ડાયાગ્રામ આને કહી શકાય અથવા તો કોઈ ડેટા પણ કહી શકાય. એના આધારે આપણે આના જવાબ આપવાના હતા. હવે વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ થઈ જશે આપણો ઓપ્શન નંબર સી. આપણને ત્રણેયનું કોમન પૂછેલું તો ત્રણેયનું કોમન ક્યાં હતું? અહીંયા 5 આગળ શું થાય છે? ત્રણેય આકૃતિઓ ભેગી થાય છે. સિમ્પલ છે, એટલું બધું હાર્ડ નથી. વાત કરીએ પ્રશ્ન નંબર 2. તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો. બરાબર, તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો. ડૉક્ટર તો જોડે રોગ છે. તો અહીંયા બરાબર તો ડૉક્ટર શું કરે? ડૉક્ટર રોગ ઉપર કામ કરે. બરાબર, રોગનું શું કરે? ઈલાજ કરે. તો બીજું છે અહીંયા ઓપ્શન શું છે આપણી જોડે? વિદ્યાર્થીના અધ્યાપક. બરાબર, તો વિદ્યાર્થીના અધ્યાપક એ તો અહીંયા નહીં આવે.
સંગીતકાર અને વાજિંત્ર, બરાબર, સંગીતકાર અને વાજિંત્ર. ત્રીજું છે પોલીસ અને ગુનો. ચોથો છે માતા અને પિતા. તો માતા અને પિતા પણ અહીંયા નહીં આવે. અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જેમ અને ડબલ જેમ, બરાબર, જેમ આપેલું હોય તો અહીંયા જે સંબંધ આ બે વચ્ચે થતો હોય એ જ સંબંધ તમારો ઓપ્શનમાં પણ એવો જ સંબંધ થવો જોઈએ. ડૉક્ટર શાની પર કામ કરે? રોગ ઉપર કામ કરે. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી. પોલીસ જે હોય એ શાના પર કામ કરે? ગુનો. જે ગુનો થયો હોય એ ગુનો સોલ્વ કરવાનો ટ્રાય કરે. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે. થોડાને ડાઉટ થશે કે સંગીતકાર અને વાજિંત્ર, બરાબર, તો સંગીતકાર અને વાજિંત્ર, તો એ પણ થોડું આમ તમને લાગે કે ભાઈ સંગીતકાર જે હોય એ પણ વાજિંત્ર પર કામ કરે, પણ એ શું છે? સંગીતકાર એનું વાજિંત્ર શું છે? એક શું કહેવાય, હથિયાર તો નહીં, પરંતુ એને વગાડવું પડે, બરાબર. તો અને અહીંયા શું છે? ગુનો શું છે? ગુનોને રોગ થોડું મળતું આવે એવું છે. તો ડૉક્ટર રોગ ઉપર કામ કરે, તો પોલીસ શાના પર કામ કરે? ગુના ઉપર કામ કરે. જ્યારે સંગીતકાર શું કરે? વાજિંત્ર વગાડે છે, બરાબર. એનું વાજુ છે, એનું વગાડવાનું એક સાધન છે. તો એ નહીં આવે. જવાબ શું થઈ જશે આપણો? ઓપ્શન નંબર સી, પોલીસ અને ગુનો, એનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 3. તો આ પણ અહીંયા પહેલાં વાંચી લઈએ કે જુદા જુદા પ્રકારના કામદારોને નીચે મુજબના આલેખ અને આકાર દ્વારા વર્ણવવામાં આવે છે. તે જોઈને જવાબ આપો. તો જે વર્તુળ જે છે એમાં શું કીધું છે? મંડળના સભ્યો હોય તેવા કામદારો. ચોરસમાં શું કીધું છે? સખત પરિશ્રમ કરનારા કામદારો. અને જે મોટું જે ચોરસ છે એમાં શું કીધું છે? કે અનુભવી કામદારો. છે તો શું? ત્રણેય કામદારો, પણ કેવા છે? તો ભાઈ પહેલું છે જે મંડળના સભ્યો હોય, બીજું છે સખત પરિશ્રમ કરનારા, તમારા જેવા, બરાબર, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાવાળા, અને ત્રીજું છે અનુભવી કામદારો. તો એ પણ તમારા જેવા, તમે બી બહુ બધા અનુભવી છો, બરાબર, બહુ બધી પરીક્ષાઓ આપો છો અને બહુ બધું રીડિંગ પણ કરો છો, તો અનુભવી કામદારો. તો હવે પ્રશ્ન શું કીધો છે, બરાબર. હવે આપણે બીજું આને સોલ્વ કરવાની જરૂર નથી. પ્રશ્નમાં શું કીધું છે કે આકૃતિમાં અનુભવી જોઈએ મારે, બરાબર, સખત પરિશ્રમવાળા બી જોઈએ અને મંડળના સભ્યો હોય તેવા બી જોઈએ. પેલા ક્વેશ્ચન જેવો જ આ ક્વેશ્ચન છે કે મારે શું જોઈએ? ત્રણેયમાં હોય એવા જોઈએ. તો ત્રણેય આકૃતિઓ ક્યાં ભેગી થાય છે એ જોઈ લો તમે. તો સર્કલ, બરાબર, ચોરસ અને મોટું ચોરસ, તો ક્યાં ભેગું થાય છે? તો ધ્યાનથી તમે જોશો તો એ એક આગળ ભેગું થાય છે. ચોરસને જે ચોરસ છે એ તો અહીંયા ક્યાં ભેગા થાય છે? તમે જોઈ શકો છો 2 અને 1 અહીંયા ભેગા થાય છે. પરંતુ જે આ 2 જે છે ત્યાં વર્તુળ આવતું નથી. વર્તુળ ખાલી ક્યાં આવે છે? વર્તુળ આવે છે ખાલી 1 આગળ, બરાબર. તો ધ્યાનથી તમે જોશો તો ત્રણેય આકૃતિઓ ક્યાં ભેગી થાય છે? 1 આગળ ભેગી થાય છે. તો જવાબ શું થઈ જશે આપણો? ઓપ્શન નંબર બી, બરાબર. ઓપ્શન નંબર બી એટલે કે 1 આનો જવાબ થઈ જશે. તો આ રીતના ક્વેશ્ચન પૂછાશે આ વખતે, કારણ કે એવું કીધું છે ચોખ્ખું કે ડેટાના આધારે ક્વેશ્ચન પૂછવામાં આવશે. તો આ ક્વેશ્ચન પણ ફટાફટ સોલ્વ થઈ જાય, બરાબર. થોડી શાંતિથી પ્રશ્ન વાંચવાની જરૂર છે. વાત કરીએ આગળ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 એવું કહે છે કે લેખક તો પેન તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો. તો અહીંયા જવાબ શું આવશે, બરાબર. તો પેન અને બોલપેન તો એ નહીં આવે, કારણ કે લેખક માણસ છે, બરાબર. લેખક શું છે? માણસ છે. અને લેખક શું કરે છે? પેન એનું મેન એ છે, બરાબર, વેપન છે, પેનથી એ લખે છે. પેન બોલપેન તો નહીં આવે. ટ્રેન ને પાટા પણ નહીં આવે, બરાબર. તમે સજીવ નિર્જીવ પર લઈ લેશો ખાલી માણસ પર, તો પણ આમાંથી તમને સીધો આન્સર વાળંદ અને અસ્ત્રો મળી જશે, કારણ કે લેખક શું છે? માણસ છે, બરાબર. મતલબ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, બરાબર, માણસ છે. તો એને પેન દ્વારા લખે છે. તો ટ્રેન પાટા પણ નહીં આવે, ખુરશી ટેબલ પણ નહીં આવે. તો શું આવી જશે? આ થોડું સીધું ક્વેશ્ચન છે. વાળંદ, બરાબર, એ પણ પુરુષ હોય ને અસ્ત્રા વડે શું કરે છે? એનું કામ કરે છે. મતલબ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ સમૂહમાં બંધ બેસતો નથી, બરાબર, બંધ બેસતો નથી. તો જો આ તોપ છે, બંદૂક છે, ટેન્ક છે અને દૂધ છે. તો અહીંયા તમે KLMN, બરાબર, તો એના કોડ લઈ લો કે ભાઈ કે મતલબ કે, કારણ કે ઓપ્શનમાં શું છે? ઓપ્શનમાં તોપ, બંદૂક, ટેન્ક ને દૂધ એવું નથી લખેલું. ઓપ્શનમાં શું લખ્યું છે? KLM અને N. તો આમાંથી અલગ શું પડે છે? સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ આ તોપ, બંદૂક અને ટેન્ક, બરાબર, યુદ્ધ થાય ત્યારે બધું કામ આવે, બરાબર. મતલબ કે યુદ્ધમાં આના વડે યુદ્ધ થાય, બરાબર, આક્રમણ થાય તોપ વડે, બંદૂક વડે, ટેન્ક વડે. જ્યારે દૂધ શું છે? અલગ પડતું છે. તો ભાઈ દૂધ જોડે શું લખેલું છે? N. તો જવાબ શું થઈ જશે આપણો? ઓપ્શન નંબર સી,
એન આપણો સાચો જવાબ થઈ જશે. 5 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. પ્રશ્ન નંબર 6 મેથ્સનો આ ક્વેશ્ચન છે. દેખાવમાં બહુ લેન્ધી છે, બરાબર, પરંતુ અને આમ જોતા તમને થોડું અઘરું પણ લાગશે કે આટલા બધાનું વર્ગમૂળ કઈ રીતના નીકાળવાનું. એક જ મિનિટમાં આનો જવાબ પણ તમને મળી જશે. તો વર્ગમૂળમાં 73, વર્ગમૂળમાં 70, માઇનસ વર્ગમૂળમાં 71 વત્તા 47 માઇનસ 22. ઓપ્શન છે 3, 6, 9 ને 8. તો આવો જે ક્વેશ્ચન આવે ને તો સિમ્પલ અહીંયા ધ્યાન આપવાનું, બરાબર. પ્રોસેસ અહીંયાથી નોર્મલી ચાલુ થતી હોય. અહીંયાથી એક એક સ્ટેપ સોલ્વ કરશું, અહીંયા આવશું, અહીંયા આવશું, અહીંયા આવશું અને આપણો ક્વેશ્ચન શું થઈ જશે? સોલ્વ થઈ જશે. તો મેં અહીંયા સોલ્વ કરીને રાખ્યો છે, બરાબર. તો ક્વેશ્ચન તમે અહીંયા જોઈ લો, એ જ ક્વેશ્ચન મેં અહીંયા ઉતાર્યો છે અને લાસ્ટમાં શું હતું અહીંયા? 47 માઇનસ 22. તો સિમ્પલ છે, વર્ગમૂળમાં 47 માઇનસ 22. તો 47માંથી 22 જાય તો કેટલા આવી જાય? 25, બરાબર. આગળના બધા પરીક્ષામાં તમારે આવું લખવાનું, બરાબર. આવું લખીને ટાઈમ બગાડવાનું નથી. આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું છે. આવી ગણતરી તો તમારે દિમાગમાં કરી લેવાની હોય ફટાફટ, બરાબર. તો જ તમારો ટાઈમ બચશે. 47 માઇનસ 22 કેટલા થઈ જશે? 25. હવે 25 વર્ગમૂળમાં 25 એટલે શું થાય? વર્ગમૂળમાં 25નો મતલબ શું થાય કે 25નું વર્ગમૂળ નીકાળો, બરાબર. તો 25નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 5. તો અહીંયા 31 વત્તા કેટલા થઈ જશે? 5. આ બધા સ્ટેપ એમના એમ જ રહેશે. તો 31 વત્તા 5, 31 વત્તા 5 કેટલા થઈ જશે? 36. તો વર્ગમૂળમાં 36, વર્ગમૂળમાં 36 એટલે કેટલા થઈ જશે? 6, બરાબર. 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ 6. તો 70 માઇનસ 6 એટલે કેટલા થઈ જશે? 64, બરાબર. 70 માઇનસ 64 થઈ જશે. તો 64નું વર્ગમૂળ એટલે પાછું કેટલું નીકળી જશે? 8 નીકળી જશે. અને 73માં 8 ઉમેરશો એટલે કે 81 થઈ જશે, બરાબર. તો 81નું વર્ગમૂળ કેટલું થઈ જાય? તો 81નું વર્ગમૂળ થઈ જાય 9, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે? 9 થઈ જશે. 9 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. આ જ રીતના અહીંયાથી ફટાફટ એક્ઝામમાં આ જ રીતના સોલ્વ કરી દેવાનું. 47 માઇનસ 22 કેટલા થઈ જશે? અહીંયા 25. 25 ને આનું વર્ગમૂળ એટલે 31 ને 5 36, 36 એટલે અહીંયા 5 થઈ જશે, સોરી 6 થઈ જશે. 70માંથી 6 જશે એટલે કે 64, બરાબર. 64નું વર્ગમૂળ 8, 8માં 73, 81, 9 આનો જવાબ, બરાબર. ફટાફટ સોલ્વ થઈ જશે. એના માટે તમારે થોડું વર્ગમૂળ અને વર્ગ ઉપર થોડી શું હોવી જોઈએ? કમાન્ડ હોવી જોઈએ. અને આ જે છે વર્ગમૂળનો સિમ્બોલ છે, બરાબર. એનાથી ગભરાવાની જરૂર નથી. વાત કરીએ પ્રશ્ન આગળ. કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? 3 લાઇનવાળી આપણી મેથડ છે કે ભાઈ 1, 2 અને 3. કોઈપણ બાજુથી ચાલુ કરો, મતલબ કે આ બાજુથી માન લો આપણે ચાલુ કરીએ અને તમારો ક્રમ કેટલો છે? 13મો છે. તમારો ક્રમ 13માં ક્યારે હોય? જ્યારે આ બાજુ કેટલા માણસો હોય? 12 માણસો હોય. તો 1 થી 12 અને તમારો ક્રમ કેટલો? 13મો. એવું કીધું છે કે કોઈ પણ બાજુથી ચાલુ કરો, મતલબ આ બાજુથી બી ચાલુ કરો તો બી નંબર તમારો કેટલો છે? 13મો છે. તો આ બાજુ પણ કેટલા માણસો હશે? 12 માણસો હશે, બરાબર. તો હું અહીંયા ઊભો છું, મારી આ બાજુ 12 છે અને મારી આ બાજુ 12 છે. તો ટોટલ માણસો કેટલા થઈ જાય? 12 તો 24 ને 1 25. તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? લાઇનમાં કુલ કેટલા માણસો હશે? ઓપ્શન નંબર ડી 25 માણસો હશે. ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર અહીંયા. નીચેની શ્રેણીમાં ખાલી જગ્યા એ કઈ સંખ્યા આવશે એ આપણે શોધવાનું છે. શ્રેણીનો આ ક્વેશ્ચન છે. 325, 259, 204, 160, 127, 105 અને ક્વેશ્ચન માર્ક. ઓપ્શન છે 94, 96, 98 અને 100, બરાબર. તો આમાં આપણે શું કરવાનું? પહેલાં તો સંખ્યાઓ નાની નાની છે, બરાબર, અને નાની થતી જાય છે. તો સરવાળા બાદબાકીની રીત આપણે કરી જોવાની, બરાબર. તો સરવાળા બાદબાકીની રીત તમે અહીંયા કરશો તો સૌથી પહેલાં શું કરી દેવાનું? સૌથી પહેલાં તમારે કરી દેવાનું 325 જે છે એમાંથી શું કરી દેવાનું? 325માંથી 259 બાદ કરી દેવાનું. કારણ કે આપણે શું કરીએ છીએ? સરવાળા બાદબાકીની રીત અહીંયા શું કરીએ છીએ? યુઝ કરીએ છીએ એટલા માટે. તો એમાંથી તમે બાદબાકી કરશો, બરાબર. 325માંથી 259ની બાદબાકી કરશો તો જવાબ શું આવશે? બરાબર. એ જ રીતના ત્રીજું જે સ્ટેપ છે એમાંથી શું કરવાનું? એમાંથી બીજું બાદ કરવાનું. તો માની લો 325માંથી 259 બાદ કરશું, 259માંથી 204 બાદ કરશું તો શું થઈ જશે અહીંયા? તો 325માંથી 59 બાદ કરશું તો આ 25 ને આ થઈ જશે 41. એટલે આનો જવાબ કેટલો આવશે? 66, બરાબર. આનો જવાબ કેટલો આવશે? 66. એ જ રીતના 259માંથી 204 બાદ કરશું તો આનો જવાબ કેટલો આવશે? 55. એ જ રીતના 204માંથી 160 બાદ કરશું તો 40 ને 4 44. જવાબ કેટલો આવશે? 44. ભાઈ આ શું થાય છે? 66, 55, 44 સંખ્યા કંઈક જોયેલી લાગે છે. આ શું છે? આ છે 11નો ઘડિયો. 66,
બરાબર. 55 ઉલટો ઘડ્યો 44, તો અહીંયા નેક્સ્ટ શું આવશે? 33 જ આવશે. બરાબર, આંખો બંધ કરીને. તો 160માંથી તમે 27 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 33. હવે 107માંથી 105 બાદ કરશો તો અહીંયા ડિફરન્સ કેટલો આવશે? હું બાદબાકી બી નથી કરતો, હું શું કરું છું? 11નો ઘડિયો લખું છું 22. તો અહીંયા મારે શું કરવું પડશે? તો 11નો ઘડિયો બરાબર, તો 33 22, તો અહીંયા નેક્સ્ટ કેટલા આવશે? 11. તો 105માંથી મારે શું કરવાના? યાદ રાખજો, 105માંથી 11ને બાદ કરવાના. તો જવાબ શું આવી જશે આપણો? 94. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ. તો શ્રેણીનો ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થઈ જાય. સરળ બાદબાકીની રીત કરવાની. અહીંયા સંખ્યાઓ ઘટતી જતી તો આપણે બાદબાકી કરી તો 66 આવ્યા, 55 આવ્યા, 44 આવ્યા, 33 આવ્યા, 22 આવ્યા. તો હવે શું કરીશ મેં? 11થી બાદ કરીને ઓપ્શન નંબર એ જવાબ આનો થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 9. નીચેની શ્રેણીમાં એક સંખ્યા બંધ બેસતી નથી, તે કઈ છે? 125, 126, 124, 127, 123 ને 129. તો પહેલાં આપણે શું કરવું પડે? શ્રેણી કઈ છે એ શોધવું પડે. તો અહીંયા થોડું ધ્યાનથી આપણે જોઈએ તો 125થી 126 થાય છે, મતલબ કે એક વધે છે પછી ઘટે છે, પાછું વધે છે ઘટે છે, વધે છે ઘટે છે, વધે છે ઘટે. શું કરવાનું? તો બે શ્રેણીઓ બનતી હોય એવું આપણું લોજિક હોય છે. તો 125, 124, 123 બરાબર, મતલબ શું થાય છે? એક ઘટે છે, 25માંથી 24 થાય, 23 થાય. એ જ રીતના 126માંથી 127 એક વધે છે, તો અહીંયા કેટલા વધવા જોઈએ? એક વધવા જોઈએ. તો અહીંયા કેટલા આવવા જોઈએ? 128 આવવા જોઈએ. બરાબર, 128 આવવા જોઈએ. એની જગ્યાએ કેટલા લખ્યા છે? 129 લખ્યા છે. મતલબ કે અહીંયા 129 બંધ બેસતી નથી. આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી 129 આનો સાચો જવાબ થઈ જશે. તો એ જ રીતના મેં તમને અહીંયા પૂછું કે 125 થયા, 24 થયા, 23 થયા અને હજુ અહીંયા તો 128 આવશે બરાબર, પરંતુ અહીંયા કેટલા આવશે? તો અહીંયા આવી જશે 122. ઓછા થાય છે એટલે 25, 24, 23 ને 22 એમ શ્રેણી અહીંયા શું થશે? આગળ વધતી જશે. આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે કે પહેલી બે સંખ્યા જેવો સંબંધ જે છે તે ધ્યાનમાં લઈ પછીની સંખ્યામાં ખાલી જગ્યાએ શું આવશે? તો 26 જોડે અહીંયા 5 છે, તો 65 જોડે ક્વેશ્ચન માર્ક. ઓપ્શન છે 8, 9, 7 અને 6. થોડું ધ્યાનથી જોઈશું કે ભાઈ 26 અને 5, તો 26 અને 5 શું સંબંધ ધરાવે છે? 26 અને 5 જોડે એટલો બધો કોઈ ખાસ સંબંધ નથી, પરંતુ 25 અને 5 ને સંબંધ છે, કારણ કે 25નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 5 થઈ જાય. તો આપણે શું કરીશું કે ભાઈ 26માંથી 1 ઘટાડીને એનું વર્ગમૂળ લઈ લઈએ તો કેટલા આવી ગયા? 5. તો માન લો એ રીતના 5 આવી ગયા. એવું દિમાગ અહીંયા દોડાઈએ કે ભાઈ 65માંથી 1 બાદ કરીએ તો શું આવી જશે? 64. 64 કોનો વર્ગ છે? 8નો વર્ગ છે. મતલબ કે ઓપ્શન નંબર એ મારો જવાબ થઈ જશે. તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. તો આ રીતના બરાબર 26 ને 5નું નહોતું થતું તો આપણે શું કર્યું? 1 ઘટાડી દીધો. તેવી જ રીતના 1 અહીંયા ઘટાડશું તો અહીંયા 64 આવી ગયા. તો બરાબર અહીંયા 25ની નજીક 26 હતા એટલા માટે એવું દિમાગ દોડાવ્યું. એ જ રીતના 64 ને 65 નજીક છે એટલા માટે 1 બાદ કરીને વર્ગમૂળ લઈ લેશું તો 8. અમુક બુકમાં 7 પણ જવાબ છે, પરંતુ એ ગલત છે બરાબર. તો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ 8 આનો સાચો જવાબ થઈ જશે. 10 ક્વેશ્ચન લીધા છે અલગ અલગ ટાઈપના. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.